એટીએસની નવસારીમાં મોટી કાર્યવાહી। ચીખલીના આલીપોર ગામમાંથી એક વ્યક્તિની અટકાયત કરી છે। પૂછપરછ માટે વ્યક્તિને અમદાવાદ લઈ જવાયો છે। શંકાસ્પદ વ્યક્તિની એટીએસે અટકાયત કરી છે। મહત્વપૂર્ણ ખબર, ગુજરાત એટીએસે નવસારીમાં એક મોટી કાર્યવાહી કરી છે। ચીખલીના આલીપોર ગામમાંથી એક વ્યક્તિને ઉઠાવ્યો છે અને તેની અટકાયત કરી છે। હાલમાં પૂછપરછ માટે તેને અમદાવાદ લઈ જવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે નવસારીથી ભાવિન મારી સાથે જોડાયા છે। ભાવિન, આજે શંકાસ્પદ વ્યક્તિ છે, તેની કઈ એવી શંકાસ્પદ ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને એટીએસે તેને ઉઠાવ્યો છે? ચોક્કસ પંકજ, સમગ્ર ઘટનાને લઈને વાત કરીએ તો ગઈકાલે મોડી સાંજે ગુજરાત એટીએસ દ્વારા એક મોટી કાર્યવાહી નવસારી જિલ્લામાં કરવામાં આવી છે। નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર કને ગામ છે, જે આલીપોર જે ગામ છે, મહત્તમ વસ્તી જે છે એ મોટે ભાગના જે મુસ્લિમ સમાજના લોકો છે એ લોકોની વસ્તી છે, અને ત્યાંથી આ નેશનલ હાઈવે નંબર 48 પર આવેલું ગામ છે આલીપોર ગામ, અને ત્યાંથી આજે એક સંકમત ઈસમની જે અટકાયત કરવામાં આવી છે। સંકમત ઈસમનું નામ સહિતની કોઈ પણ માહિતી હજુ સુધી જાહેર નથી થઈ કે હજુ સુધી કોઈ માહિતી મળી નથી, પરંતુ ચોક્કસ એ કહી શકાય કે જે સંકમત ઈસમને જે એટીએસ દ્વારા જે ઉઠાવી લેવામાં આવ્યો છે એ એમની જે ગતિવિધિઓ હતી, કેટલીક ગતિવિધિઓના આધારે એટીએસને શંકા હતી, અને એ શંકાઓને આધારે એટીએસે મોડી રાત્રે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર ગામેથી ઉઠાવી લીધો છે, અને ત્યારબાદ સીધા જ એમને અમદાવાદ એટીએસ ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યો છે। પંકજ જી ભાવિન, આભાર માહિતી આપવા માટે। યુવાનો માટે સારા સમાચાર આવી રહ્યા છે। ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી જાહેરાત થઈ છે। અલગ અલગ કેડરની 4300 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત થઈ છે। આજે બપોરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે। ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીની જાહેરાત છે। 4300 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત થઈ છે। આજે બપોરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। અને હવે એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। કોંગ્રેસની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ છે। આજે સવારે 11 વાગે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક મળવાની છે। કોંગ્રેસના તમામ મહાસચિવો, પ્રભારીઓ અને પ્રદેશ પ્રમુખો ઉપસ્થિત રહેશે। બેઠકમાં લોકસભા ચૂંટણીની રણનીતિ અને સીટ શેરિંગ પર ચર્ચા થઈ શકે છે। બાદમાં જે 14 રાજ્યોમાં ભારત ન્યાય યાત્રા પસાર થશે, ત્યાંના પીસીસી અધ્યક્ષ અને સીએલપી નેતાઓ સાથે વાત કરીને ભારત ન્યાય યાત્રાનો રૂટ બનશે। ભારત ન્યાય યાત્રાના લોગો અને ડિઝાઇન આજે જાહેર થઈ શકે છે। આજે કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરા સમિતિની પણ બેઠક છે। 16 સભ્યોની કમિટીના કન્વીનર પી ચિદમ્બરમની અધ્યક્ષતામાં ચૂંટણી ઢંઢેરાની તૈયારી કરવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર સંવાદદાતા પ્રણવ જોડાયા છે। પ્રણવ, કોંગ્રેસની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ આજથી શરૂ થઈ હોય એવું દેખાઈ રહ્યું છે। કેવી હશે રણનીતિ કોંગ્રેસની? પંકજ, એ માની શકાય કે કોંગ્રેસ પાર્ટી બે મહત્વપૂર્ણ મુદ્દાઓ સાથે આ બેઠક આજે મળવા જઈ રહી છે। પ્રથમ મુદ્દો એ રહેશે કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનું પરફોર્મ કઈ રીતનું રહેશે। લોકસભા ચૂંટણીની અંદર જે સ્ટેટની અંદર જે પ્રદેશ પ્રમુખો અને જે પ્રભારીઓ તરફથી જે કામગીરી થઈ છે તેનું એનાલિસિસ કરવામાં આવશે। ગુજરાતમાંથી પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલ અને સાથે જ જે વિપક્ષી નેતા છે, કોંગ્રેસ નેતા અમિત ચાવડા આ બેઠકમાં હાજર છે, અને સાથે જ ભરતસિંહ સોલંકી જે જમ્મુ કાશ્મીરના પ્રભારી છે તે પણ આ બેઠકમાં હાજર છે। એ જ રીતે દીપક બાબરિયા જેઓ હરિયાણા દિલ્હીના પ્રભારી છે તે પણ આ બેઠકમાં હાજર છે, અને સાથે જ જિગ્નેશ મેવાણી જેઓ હાલ જે કોંગ્રેસ કમિટીનું જે મેનિફેસ્ટો છે તેના તેઓ સભ્ય છે। એટલે આ તમામ ગુજરાતના જે દિગ્ગજ નેતાઓ છે તે બેઠકમાં હાજર રહેવાના છે। આ બેઠકમાં મહત્વપૂર્ણ વાત એ છે કે લોકસભા ચૂંટણીમાં કઈ રીતની કામગીરી, કયા મુદ્દાઓ સાથે પ્રજા સમક્ષ જવું તે મુદ્દા રહેશે, અને સાથે જ મણિપુરથી જે યાત્રા નીકળવાની છે રાહુલ ગાંધીની ફરી એક વખત, તો જે યાત્રાની અંદર કઈ રીતનો રોડ મેપ રહેશે, એ યાત્રામાં કયા મુદ્દાઓ રહેશે, ગુજરાતમાં ખાસ કરીને વાત કરીએ ગુજરાતની અંદર એ યાત્રા કયા કયા વિસ્તારમાંથી ફરશે, એનો આખો જે ડ્રાફ્ટ છે તે પ્રદેશ ગુજરાત કોંગ્રેસ સમિતિ છે તે દિલ્હી હાઈકમાન્ડને આપશે। એટલે મહત્વપૂર્ણ મુદ્દાઓ બે છે, અને ખાસ ત્રીજો જે મુદ્દો પણ એ છે કે મેનિફેસ્ટો કઈ રીતે કોંગ્રેસ પાર્ટીનો રહેશે। એટલે આ 3 મુદ્દાઓ સાથે આજની આ બેઠક કોંગ્રેસ પાર્ટી માટે મહત્વપૂર્ણ બની રહેશે। જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે।